નમસ્કાર મિત્રો, હું લલિત ચૌધરી. મારી સાથે સણધર પ્રાથમિક શાળામાંથી રતનદાસ સાધુ સાહેબ આજે જોડાઈ ગયા છે. અમે બંને સાથે છેલ્લા 4 વર્ષથી જોબ સાથે કરીએ છીએ અને સાધુ સાહેબ પોતે સરસ મજાની કવિતાઓની રચના કરે છે, જે મને સાંભળવી ખૂબ જ ગમતી હોય છે. તો આજે સાધુ સાહેબને હું વિનંતી કરીશ કે જે આ પોતે કવિતાઓ લખે છે એ કવિતાઓની રચના કરતા ક્યારથી શીખ્યા અને કવિતાની રચના કરવી હોય તો એમાં એમને કઈ રીતનું ધ્યાન રાખવું પડે. તો સાહેબ, આજે આપણા મિત્રોને તમે તમારી જે આ કવિતા રચવાની જે ઢબ છે એના વિશે થોડી માહિતી આપશો. કવિતાની રચના કરવી એટલે જ્યારે આપણે આનંદમાં હોઈએ, ઉત્સાહમાં હોઈએ, પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એ સમયે કવિતા અંદરથી સ્ફુરી આવે. આનંદના, ઉત્સાહના જે આપણને અંદરથી સ્ફુરે પછી આપણે કવિતાની રચના કરીએ. જ્યારે આપણે કવિતા લખવા બેસીએ ત્યારે આપણું એક મન છે એ કવિતામય બની જાય અને પછી આપણી કલમ હેડે. એવી રીતે કવિતા બનાવવાની શરૂઆત વર્ષો પહેલા જ્યારે આપણે કોલેજ કરતા હતા એ કાળથી કવિતા લખવાની શરૂઆત કરી. જ્યારે એ વખતે કવિતા લેખન સ્પર્ધા પણ યોજવામાં આવતી, એ સ્પર્ધામાં ભાગ પણ લીધો અને કવિતા લખી. એમાં એ કવિતાનો નંબર આવ્યો એટલે આપણા ઉત્સાહમાં વધારો થયો કે આપણે તો સારી એવી કવિતા લખી શકીએ છીએ. તો પેલા તો કવિતા એટલે શું, કવિતા છે શું, તો એના વિશે પણ એક કવિતા બનાવે છે કે આપણે સમજવું પડે કે કવિતા શું છે. તો એ રચના જે કરી છે એ રચના પણ તમને હું સંભળાવું તો આપણે સમજી શકીએ કવિતા છે શું. અને જ્યારે સ્પર્ધામાં ભાગ લીધો અને કવિતા બનાવી એ હતી જગતનો તાત, ખેડૂત વિશે રચના કરી હતી, જેનો નંબર આવ્યો હતો. એ ખેડૂત વિશે જે રચના કરી છે એ રચના પણ આપણે અત્યારે સાંભળીએ. તો ધીમે ધીમે એક રચના, બીજી રચના એમ કરતા 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 પછી શોખ જાગ્યો અને પછી જ્યારે સારો મૂડ હોય, સારું વાતાવરણ હોય ત્યારે લખવા બેસી જઈએ તો લગભગ એક અડધા કલાકમાં એક કવિતા બની જાય. આવી રીતે હું કવિતાઓ બનાવું છું. તો કવિતા શું છે એ આપણે એક રચના બનાવી છે એને સાંભળીએ કે મનનો મહેલ ભેદી દિલનો દિલાસો બને, સૃષ્ટિમાં સુર રેલાવે કલ્પનાની કેડીએ, હૈયામાં હેત ભરી શબ્દરૂપી સ્મિત પાથરે, દિલની દિવાલો ભેદે સ્નેહરૂપી શેરીએ, ધરતીની મહેક બની પુષ્પકલીથી કોમલ બને, મુજ નયનની પ્યાસ મિટાવે પ્રેમની પરબડીએ, ઝરણાનું ગાન બની ઉર્મીનો આસ્વાદ જગાવે, અમૃતની ધારા વહાવે મનતના માળીએ. આ કવિતા શું છે એના વિશે એક રચના કરી છે કે કાવ્ય છે, કવિતા છે એ આપણા મનનો મહેલ ભેદી અને જ્યારે દિલનો દિલાસો બને અને સૃષ્ટિમાં સુર રેલાવે કલ્પનાની કેડી. આપણે એવી કલ્પના કરવાની છે, આપણે કલ્પનામાં ખોવાઈ જવાનું છે, હૈયામાં હેત ભરી અને શબ્દરૂપી સ્મિત પાથરવાનું છે. ત્યારે એક દિલની દિવારો ભેદી અને સ્નેહરૂપી શેરીએ એક કાવ્યની શરૂઆત થાય, એક રચનાની શરૂઆત થાય અને કાવ્ય બને. તો એના પછી જ્યારે સ્પર્ધા હતી, કાવ્ય સ્પર્ધા, એમાં જગતનો તાત, એમાં શીઘ્ર લેખન કરવાનું હોય છે, વિષય આપવામાં આવે અને એ વિષય ઉપર કાવ્ય બનાવવાનું હોય. એ કાવ્યનો જે નંબર પણ આવ્યો અને પછી તો ઉત્સાહ વધ્યો કે આપણે રચના કરી શકીએ છીએ
મારી રચના મોટે ભાગે પ્રાસયુક્ત રચનાઓ છે. એમાં કે છંદ કે અલંકાર ને એ બહુ ભાષાકીય ઊંડાણ પૂર્વક ઉતરીને બનાવેલી રચનાઓ નથી, પરંતુ પ્રાસયુક્ત રચનાઓની ઘણી બધી કવિતાઓ બનાવી છે. એમાં પ્રથમ કાવ્ય કહીએ તો જગતનો તાત, ખેડૂત વિશે જે કાવ્ય બનાવ્યું છે તે આપણે સાંભળીએ. જીવન વિતાવ્યું જેણે કુદરતની ગોદમાં, પ્રકૃતિને પામીને રહ્યો હંમેશા મોડમાં. અથાગ પરિશ્રમ કર્યો જેણે માં ભૌમમાં, એકના અનેક કરી આપ્યા કણ જગતમાં. તડકા છાયા તે જેણે નથી આણ્યા મનમાં, ચૂસો અને ચોમ જાણે ભર્યા તેના તનમાં. આવ્યો અષાઢ ત્યારે નેહ છે ગગનમાં, કુદરતની કૃપાથી રહ્યો તે આનંદમાં. ઉલ્લાસ સાથે યાતના સહ્યા જેણે જગતમાં, જગતનો તાત છે જેણે જીવન વિતાવ્યું રેતમાં. તો આ જગતનો તાત એ કાવ્ય પ્રથમ રચ્યું અને એના પછી એક આ તમારું પ્રથમ કાવ્ય છે? હા, આ જગતનો તાત એ પ્રથમ કાવ્ય. અને એના પછી થોડો ઉત્સાહ જાગ્યો તો પછી પણ બીજા બધા કાવ્ય બનાયા. હવે બીજું એક કાવ્ય આપણે જોઈએ તો જૂનું કેમ ભૂલાય. વર્ષો પહેલા જે આપણી ગામડાની પ્રકૃતિમાં જે જૂનું હતું એ અત્યારે આપણે ભૂલી ગયા, તો જૂનાને આપણે યાદ કરી અને એક કાવ્યની રચના કરી છે. દૂધ ઘી છાશ પાઉચમાં ખાતા થાય વિચાર, દૂધ ઘી છાશ પાઉચમાં ખાતા ખાય વિચાર. તે જ સમયના તાનમાં જૂનું કેમ ભૂલાય. રવા મણના ગોળ તણા કોઠીએ ધાન ભંડાર, રવા મણના ગોળ તણા કોઠીએ ધાન ભંડાર. માટલા ભરેલા ઘી તણા ડુંગરા ઘાસ અપાર. મારો મેઘો ચોમાસે ભલો ખમતા ખેડૂત જન, હળે હાલે મારા બળધિયા પકવે લાખો ખાણ. માટી ચૂલો સ્નેહનો ખબરું ખાણીએ વર્તાય, માલ ગમાણે શોભતા ઘમર વલોણું થાય. ગાડે બેહી ગામતરું પરોણો પ્રેમથી પૂજાય, વટ જુબાન મૂછની લાજ લાખોમાં રખાય. નાના ખોરડા મન મોટા હોય પાઘડીએ હામ, ઓકો ખેંચે હોશથી કરતા એકબીજાના કામ. અને અત્યારે દૂધ ઘી છાશ પાઉચમાં ખાતા થાય વિચાર, તે જ સમયના તાનમાં આવું જૂનું કેમ ભૂલાય. જ્યારે આપણે જૂના સમયમાં જે આપણી ગામડાની સંસ્કૃતિ હતી એ ગ્રામ્ય સંસ્કૃતિને લઈને આ કાવ્ય બનાવવામાં આવ્યું છે. તો આપણું ગામડું એને ગાઈને હું તમને સંભળાવું. પાદર વડલો ચોને શોભતો અને પનઘટ પનિહારી નીલેણ, ડાળ કલરવ પંખી તણી અને ચમકતા બેડલો સહને. દુધાળા પશુ જોને ગાવલડી અને બુઘેણી પડતી સરસેડ. માથું બાંધ્યું પીયું હેતનું પછી વાટ ખેતર બાળકેડ. ખમીરવંતી ખડતલ કાયા ને મોટી મૂછ મરોડ. પાણીયાળા ધોળા જોને બળદિયા, જોને બળદિયાની જોડ. માથે પાઘડી ડંગ હાથમાં હૈયે અનેક કોડ. જાણ કે ઝાંઝર કાન હધીરા કરતા ખેડૂત ખેડ. વાલો છાયો લીંબડી તારો ને વિસામો મનનો હેત. પાંચ જીવ મલકતા પામી અંતરની સોડ.
ભારો ઉપાડી માથે ઘાસનો ને પકડે ઘરની વાટ, ગોધણથી ગામડું શોભતું પંખી માળે થાય, બળદિયા શેરીએ જોને પકડે ઘરની વાટ, પાદર વડલો જોને શોભતો અને પનઘટ પનિહારી ની લેણ, ડાળ્ય કલરવ પંખી તણી અને ચમકતા બેડલા સહને. આ ગામડાનું વાહ સાહેબ વાહ, જીવન હતું. ખરેખર આમ તો સાધુ સાહેબ અને- પ્રકૃતિ પ્રેમી છે જ. શાળામાં અવારનવાર વૃક્ષોનું વાવેતર કરતા હોય છે, જતન કરતા હોય છે, અને જ્યાં પણ એમને દેખાય કે અહીંયા આગળ વૃક્ષનું જતન થાય એમ છે તો ત્યાં પોતે હંમેશા પહોંચી જતા હોય છે. સાહેબ, તમે આ જે આપણે કવિતા ગાવ્યા છો એ જાતે જ તમે રચના કરેલી છે એમ ને? હા, એ જાતે સ્વરચિત છે, જાતે એની રચના કરી છે. અને હમણાં તો ચોમાસાનો વર્ષા ઋતુનું વાતાવરણ છે, ઘણા દિવસથી 33 દિવસે વરસાદ આવે છે, નેક્સ્ટ. અને પછી વીજ ઝબૂકે તો એક છેલ્લું આપણે કાવ્ય સાંભળી લઈએ. હા હા, અને ઘણો ટાઈમ થયો એટલે સાહેબ કે હવે નેક્સ્ટ ટાઈમ પણ એક વીજ ઝબૂકે કાવ્ય છે એને આપણે જી જી સાહેબ, સાંભળી લઈએ અને તમને પછી આપણે સાંભળવાનો લાવો પૂરું અમને કરીએ. મળી રહે. તો હે મોર ટહુકે વીજ ઝબૂકે વાદળ ગરજે ગડગડાટ, આભલો કાળો છલકાવે નાળો વહેતી નદીઓ સડસડાટ, એ સરોવર છલકાણી પાળે પાણી તળાવ ભરાણી છબ છબાટ, ખેડૂત રીજશે ખેતર જાશે વાવણી નો તરવરાટ, હે હરિયાળી ડોલે ડેડ કબોલે ફૂલ સુગંધી મગમગાટ, લીલુડ ધરતી ઓળકી ધરતી બાળક રમતું છબ છબાટ, મોલ ઝૂલે વનરાઈ ખીલે પંખીઓનો કલબલાટ, એ મોર ટહુકે વીજ ઝબૂકે વાદળ ગરજે ગડગડાટ, વાદળ ગરજે ગડગડાટ. વાહ વાહ સાહેબ. વીજ ઝબૂકે. આમ તો શિક્ષણ સંસ્થા સાથે તમે સંકળાયેલા છો ને સાથે સાથે કાવ્ય રચના કરો છો. ખૂબ જ સારું કહેવાય. તમારો જે આ કાવ્ય રચનાઓનો સંગ્રહ છે એ બાળકો સુધી પણ પહોંચતો હશે. તો આમ તો સાધુ સાહેબની કવિતાઓ હર હંમેશા આપણને એમના ફેસબુક પેજ ઉપર પણ મળી રહે છે, અને એમના મોઢે સાંભળવી કંઈ ઓર મજા આવતી હોય છે. તો સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર લલિતભાઈ, થેન્ક યુ.